ખબર છે, ક્યારેક સૌથી મોટી વાર્તાઓ છે ને એ સાવ નાની જગ્યાઓમાં છુપાયેલી હોય છે. આજે આપણે એ જ કંઈ કરવાના છીએ. એક સરકારી જાહેરાતની ફક્ત એક લીટી લઈશું અને એની અંદર છુપાયેલી આખી વ્યૂહરચના, જરૂરિયાત અને તકને બહાર લાવીશું. ચાલો આને જરા ખોલીને જોઈએ. પહેલી નજરે તો એમ જ લાગે કે ભાઈ આ તો એક સાધારણ નોકરીની જાહેરાત છે, પણ શું ખરેખર એવું છે? આ જુઓ, વીએમસી, લાઇફગાર્ડ કમ ટ્રેનર, વોક ઇન 24/2026, આ દરેક શબ્દ એની પાછળ એક આખી કહાણી છે. ચાલો જોઈએ કે આ એક વાક્ય ખરેખર આપણને શું કહેવા માંગે છે. તો સવાલ એ છે કે એક નાનકડું વાક્ય આટલું બધું કેવી રીતે કહી શકે? જુઓ, આ ખાલી જગ્યાઓ ભરવાની વાત નથી. આ તો એનાથી ઘણું વધારે છે. આ જાહેરાત એક શહેરની પ્રાથમિકતાઓ શું છે, એ લોકો કેવી રીતે ભરતી કરે છે અને ભવિષ્ય માટે એમનું શું પ્લાનિંગ છે એ બધું જ બતાવે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલોથી. પહેલું, આ જાહેરાત કોણ કરી રહ્યું છે અને બીજું, એમને કેવા માણસો જોઈએ છે? આ બે બાબતો જ આખી વાતનો પાયો છે. વીએમસી એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, મતલબ કે આ શહેરની સ્થાનિક સરકારી સંસ્થા છે, જેની જવાબદારી નાગરિકોની સુવિધાઓ અને સલામતી જોવાની છે. એટલે તરત જ ખબર પડી જાય કે આ કોઈ પ્રાઇવેટ કંપનીની ભરતી નથી, પણ લોકોની સેવા માટેની એક પહેલ છે. હવે અહીંથી વાત મજેદાર બને છે. આ પોસ્ટ ખાલી લાઇફગાર્ડ માટે નથી. એની સાથે એક શબ્દ જોડાયેલો છે, કમ ટ્રેનર. આ નાનકડો શબ્દ છે ને એ આખી ભૂમિકાનો મતલબ જ બદલી નાખે છે. કઈ રીતે? ચાલો સમજીએ. અહીં છે ને જાણે બે અલગ અલગ દુનિયા ભેગી થઈ રહી છે. એક બાજુ છે લાઇફગાર્ડનું કામ, જેનું કામ છે એલર્ટ રહેવું, નજર રાખવી અને જરૂર પડે તો પાણીમાં કૂદીને જીવ બચાવવો. એકદમ એક્શનવાળું કામ. અને બીજી બાજુ છે ટ્રેનર, જેનું કામ છે શીખવવું, સમજાવવું, બીજાને તૈયાર કરવા. વીએમસીને એક એવી વ્યક્તિ જોઈએ છે જે આ બંને કામ કરી શકે. ઓકે, તો વીએમસીને એક એવી વ્યક્તિ જોઈએ છે જે બચાવી પણ શકે અને શીખવી પણ શકે. પણ આટલી ખાસ વ્યક્તિને એ લોકો શોધશે કેવી રીતે? જવાબ જાહેરાતના બીજા ભાગમાં જ છુપાયેલો છે, વોક ઇન ઇન્ટરવ્યૂ. એટલે કે કોઈ લાંબી ચોડી ઓનલાઈન એપ્લિકેશન નહીં, મહિનાઓ સુધી જવાબની રાહ જોવાની ઝંઝટ નહીં, સીધા જાઓ ને ઇન્ટરવ્યૂ આપો. આ બતાવે છે કે એમને પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઝડપી રાખવી છે, જેથી સારામાં સારા લોકો સરળતાથી પહોંચી શકે. વિચારો, આ કેટલું સરળ છે! કોઈ પણ જાતના અવરોધ વગર. જે લોકો કદાચ ઓનલાઈન ફોર્મ ભરવામાં કમ્ફર્ટેબલ નથી કે જેમની પાસે ઇન્ટરનેટની એટલી સગવડ નથી, એમના માટે તો આ એક સુવર્ણ તક છે. આનાથી ભરતી પ્રક્રિયા વધુ લોકો માટે ખુલ્લી બને છે. સારું, તો આપણે શબ્દોની વાત કરી, પણ આ જાહેરાતમાં બે આંકડા પણ છે, 2026 અને 24. અને આ આંકડા પણ બહુ કંઈક કહે છે. આ ભરતી કેટલી મોટી છે અને ક્યાર માટે છે? ચાલો હવે આ નંબરોને સમજીએ. 24! આ કોઈ એક બે પોસ્ટની વાત નથી. આટલી મોટી સંખ્યામાં ભરતી કરવાનો સીધો મતલબ એ છે કે વીએમસી આખા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર, જેમ કે સ્વિમિંગ પૂલ કે તળાવો પર, સુરક્ષાનું એક મોટું નેટવર્ક ઊભું કરવા માંગે છે. આ એક બહુ મોટી અને વ્યવસ્થિત યોજનાનો ભાગ લાગે છે. અને હવે પેલું વર્ષ જુઓ, 2026. મતલબ કે આ કોઈ ઇમરજન્સી ભરતી નથી કે આજે ને આજે માણસો જોઈએ છે. આ તો છે ફ્યુચર પ્લાનિંગ. વીએમસી આવતા વર્ષની તૈયારી અત્યારથી કરી રહ્યું છે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે એમની પાસે તૈયાર અને કુશળ લોકો હોય. આ એક સારી વહીવટી દૃષ્ટિની નિશાની છે. તો આપણે શબ્દો જોયા, પ્રક્રિયા સમજી અને આંકડાઓનું મહત્વ પણ જાણ્યું. હવે આ બધાને ભેગું કરીએ તો આખી તસવીર કેવી દેખાય છે? આ એક વાક્ય આપણને શું વાર્તા કહી રહ્યું છે? તો આ એક વાક્ય શું છે? આ ખાલી એક નોકરીની જાહેરાત નથી. આ તો વડોદરા શહેર માટે વીએમસીનું એક વચન છે, જાહેર સલામતીનું, લોકોને સરળતાથી તક આપવાનું, શિક્ષણ આપવાનું અને ભવિષ્ય માટે તૈયાર રહેવાનું વચન. આ બધું જ ફક્ત એક લાઇનમાં. આ ઉદાહરણ આપણને બતાવે છે કે આપણી આસપાસ દેખાતી સાવ સામાન્ય બાબતોમાં પણ કેટલી ઊંડી વાત છુપાયેલી હોય છે. તો હવે સવાલ એ છે કે આપણી આસપાસ એવી બીજી કઈ હેડલાઇન્સ, કઈ જાહેરાતો છે જે ખરેખર તો એક મોટી કહાણી કહી રહી છે? બસ આપણે જરા ધ્યાનથી જોવાની જરૂર છે.